તો મિત્રો સ્વાગત છે તમારું કુંડળધામ વ્લોગ 2માં। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો। વ્લોગ 2માં અમે તમને બતાવીશું મુખ્ય મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન। તો મિત્રો અહીંયા તમે મુખ્ય મંદિરમાં તમે જોઈ શકો છો ઘનશ્યામ મહારાજની મૂર્તિ। મુખ્ય મંદિરમાં અમે શ્રી ઘનશ્યામ મહારાજ પ્રભુનો ઝૂલો ઝુલાવ્યો। ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા પછી આપણે જઈશું દરબારગઢમાં। તો મિત્રો અહીંયા દરબારગઢમાં વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ હતી, તો અમે જોઈને પાછા આવ્યા। તો મિત્રો અંદર બહુ જૂની વસ્તુ જોવા લાયક છે, તો તમે આવો એટલે દરબારગઢમાં જોવાનું ભૂલતા નહીં। જય સ્વામિનારાયણ। ઉપર કુંડળમાં તો ગ્રીન બધી હરિયાળી જ છે, બહુ મજા આવશે, તો તમે પણ જોવા જરૂર આવજો। મિત્રો આ છે મંદિરનો શોપ, અને અહીંયા તમે ઘનશ્યામ મહારાજની મૂર્તિ લઈ શકો છો, માળા પણ લઈ શકો છો, તિલક પણ લઈ શકો છો। કુંડળધામના મંદિરમાં તમે લગ્નના ફોટા, વિડીયો, પ્રી વેડિંગ વગેરે તમે શૂટ કરવા આવી શકો છો। મંદિરની બહાર શૂટ કરવાની મનાઈ નથી। તો મિત્રો તમે પણ રજા અથવા છુટ્ટી અથવા તમારા ફ્રેન્ડ સર્કલ હારે ફરવા જરૂર આવજો, કેમ કે અહીંયા મિત્રોના ટોળા
ઘણા બધા ફરવા આવતા હોય છે. તો મિત્રો, આવા જ વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળશે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, બોટાદથી ફક્ત 20 કિલોમીટર દૂર આવેલું છે શ્રી કુંડળ ધામ. તમે પણ દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.